ઓકે ફ્રેન્ડ્સ, પેપર નંબર 3 ની અંદર દાખલાઓ માટેનો આ બીજો વિડીયો છે, જેની અંદર 5મા દાખલાની અંદર આપણે આવી ગયા છીએ. ઓકે, તો એ બી સીમાં એડી મધ્યગા છે. મધ્યગા એટલે મેં તમને આગળ બી કીધું છે, મધ્યગા એટલે જે સામેની બાજુને બે સરખા ભાગમાં ડિવાઈડ કરે, અને વેદ એટલે જે અહીંયા 90 નો ખૂણો બનાવે. પણ આકૃતિમાં તમે કહો મને તો 19 ખૂણો દેખાય છે. આકૃતિ ઇઝ જસ્ટ ફોર ડિસ્પ્લે, સમજવા માટે છે. વાસ્તવિકતા સાથે લેવા દેવા હોતું નથી. પણ આ મધ્યગા છે એનો મતલબ કે મને એટલું કન્ફ્યુઝન ખબર પડી ગઈ કે જેટલું બીડી છે એટલું ડીસી છે. બીકોઝ ક્યાં મધ્યગા છે. જો વેદ હોતે તો હું કહી શકતે કોન્ફિડન્સથી? ના, વેદ હોતે તો હું કોન્ફિડન્સથી કહી શકતે નહીં. ઓકે, હવે પાછા આપણે દાખલા પર આવી જઈએ. ઓકે, તો આની અંદર જ્યારે મધ્યગા આવશે ને ત્યારે એપોલોનિયસ ફોર્મ્યુલા ત્યારે જ એપ્લાય થાય જ્યારે મધ્યગા. એટલે મોટાભાગના છોકરાને કન્ફ્યુઝન હોય છે કે યાર મને ક્યાંથી ખબર પડે કે આમાં તો એપોલોનિયસ લાગે છે. એપોલોનિયસનું ફોર્મ્યુલા મધ્યગા, મીડિયન મધ્યગા વખત માટે જ બનેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ એવું થતું હશે કે આ જે વ્યક્તિ બોલે છે તે વ્યક્તિ અંગ્રેજી ભાષાનો ઉપયોગ શા માટે કરે છે. જ્યારે ધોરણ 10 પછી આગળ તમે જશો ત્યારે બધા અંગ્રેજી વર્ડ જો તમને ખબર બી હશે એટલે બધા ક્વેશ્ચન ગુજરાતી ઇંગ્લિશમાં દરેક જગ્યાએ છે. તમને ઇંગ્લિશ વર્ડ બી ખ્યાલ હશે તો તમને કેલ્ક્યુલેશન ઇઝી પડશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં બી ઇંગ્લિશ વર્ડિંગ જરૂરી છે. ઓકે, એપોલોનિયસ પ્રમેયની અંદર આવી જાય તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર 2AD BD. હવે તમે AD અને DC લખો તો તોય ચાલે, કારણ કે BD અને DC સરખા જ હોય ને, તો જ મધ્યગા હોય, રાઈટ. એટલે આ ફોર્મ્યુલાની અંદર AB પ્લસ AC સ્ક્વેરની કિંમત 148 આપી છે. 2m નો m, AD સ્ક્વેર, AD બરાબર 7 છે અને BD મને ખબર નથી. બે આ બાજુ આવી ગયો, કારણ કે આખા કાઉન્સ જોડે ગુણાકારના સંબંધથી હતો. બે આ બાજુ આવ્યો હતો ભાગાકારમાં. 49 ને આ બાજુ લઈ આવો. 25 વર્ગમૂળ કાઢ લો, કારણ કે અહીંયાથી સ્ક્વેર હટાવો છે. તો BD બરાબર મને મળી ગયું 5. તો મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? BC. હવે મને BD 5 મળ્યું તો BC ફાઇન્ડ કરવાનું શીખવાડવાની જરૂર ખરી કે નહીં? મારા ખ્યાલથી નહીં હોવી જોઈએ, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે મધ્યગા એટલે સરખા બે ભાગમાં ડિવાઈડ કરે. BD બરાબર DC બરાબર 5. તો આખું BC થશે 5 + 5 10. ઓકે, હવે આપણા દાખલામાં આવી જઈએ. આ ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળો દાખલો છે, ધ્યાનથી સમજજો. ઓકે, ત્રિભાગ બિંદુના યામ મેળવો. એટલે કે એક રેખાખંડ છે AB, અને એને સરખા 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. હવે સરખા 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે એટલે એક વસ્તુ ધ્યાનથી સમજો કે આના જુઓ, સપોઝ મેં સરખા 3 ભાગ પાડી દીધા કે અહીંયા એક PQ બરાબર છે, તો આ AP, PQ, QB ત્રણ સરખા ભાગ છે. ઓકે, હવે આના પરથી હું એમ કહી શકું કે આ જે AQ છે એનું મધ્યબિંદુ P છે, બરાબર વચ્ચે હશે, રાઈટ. ઇફ યુ ડોન્ટ ટ્રસ્ટ, જો તમને એવું લાગતું હોય કે એવું નહીં થાય તો લેટ્સ વેરીફાઈ. છે બરાબર વચ્ચે. એ જ રીતે હું કહી શકું કે Q એ PB નું મધ્યબિંદુ છે. યસ, તો મધ્યબિંદુના જે આપણી પાસે સૂત્રો છે એનો ઉપયોગ કરીને આપણે P નો યામ અને Q બિંદુનો યામ મેળવી શકીએ છીએ. હવે દાખલા પર આવીએ. જુઓ ધ્યાનથી, મેથડ બહુ વ્યવસ્થિત મેં સમજાવી છે. સમજશો તો ખ્યાલ આવી જ જશે. ઓકે, બિંદુ P રેખાખંડને 1:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે. ધારો કે બિંદુ P રેખાખંડને 1:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે, બરાબર છે. m બરાબર 1, n બરાબર 2. હવે સાંભળો, કેમ 1:2 ના? તો જુઓ, આ સ્કેલની નીચે લઈ લો. જુઓ, P બિંદુ મેં એવું શોધ્યું કે જેના કરતાં PB ડબલ છે. આખા રેખાખંડને 1:2 માં, મતલબ કે આ 6, અહીંયા 6, તો PB 12, અને એનું પ્રમાણ કાઢું તો 6 એકા 6, 6 દુ 12, એટલે 1:2 માં ડિવાઈડ કરશે. તો તમે વિચારો છો કે મધ્યબિંદુનું શું એ આગળ આવશે, રાઈટ. ઓકે, એ મેં તમને એડવાન્સમાં સમજાવી દીધું કે આવું થાય. ઓકે, હવે આની અંદર આપણે આવી જજો. 1:2 માં ડિવાઈડ કરે તો આ બિંદુના જે નામ આપ્યા છે A બરાબર -7.5, સો x1 y1. અને B ની અંદર આવી જઈએ તો B જે બિંદુ છે, બીજું જે બિંદુ છે એની અંદર આવી જઈએ તો 5 - 1, એટલે અહીંયા લખીશું 5, y2 બરાબર -1. હવે x યામ y યામ મળી જશે. x1 x2 ની કિંમત મૂકી દીધી, x1 ની કિંમત મૂકી દીધી, m બરાબર 1, n બરાબર 2. તો x બરાબર મને મળી ગયું -3, y બરાબર મને મળી ગયું 3. ઓકે,
તો મને આ શેના યામ મળ્યા? તો મેં ઉપર શું ધારેલું કે બિંદુ પી, તો આ બિંદુ પી નો યામ મને મળી ગયો. બિંદુ પી નો યામ મને મળી ગયો -3 3, અને બિંદુ બી નો યામ તો મને ખબર જ છે, બિંદુ બી જે ક્વેશ્ચનમાં આપેલું છે, રાઈટ. તો બિંદુ બી નો યામ તો મને ખબર જ છે કે આ બી છે. હવે સાંભળો, આ જે આકૃતિ છે ને પી બિન, અહીંયા મેં ફરીથી પાડી છે આ 5 1 ની, રાઈટ. તો મેં આકૃતિ ફરીથી પાડી છે 5 - 1 ની. હવે આ બંનેની બરાબર વચ્ચે ક્યુ છે. આગળ બી મેં તને સમજાવ્યું કે આ જે ક્યુ છે તે બરાબર પીબી ની વચ્ચે થાય, ને આ જે પી છે તે બરાબર એક્યુ ની વચ્ચે થાય. તો આ જે ક્યુ બિંદુ છે તે પી બી ની બરાબર વચ્ચે થાય. તો હવે સાંભળો, એનો કંઈક ઉપયોગ કરી રહ્યો છું કે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે, બરાબર છે. ઓકે, તો x1 y1. હવે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. પી નો પોઈન્ટ છે -3 3, એટલે અહીંયા એવું -3 3. બી ના બિંદુ શું છે? 5 - 1. હવે મિડ પોઈન્ટ થિયરમ, મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર લગાવી દઉં છું. મધ્ય બિંદુ ઇઝીલી મળી જાય, બરાબર છે. મધ્ય બિંદુ ઇઝીલી મળી જાય y1 y2/2. તો આનાથી મને શું મળ્યું? x1 y1. મતલબ કે આ જે વચ્ચે બિંદુ ક્યુ છે એના પોઈન્ટ્સ મને મળી ગયા. તો મને બંને આન્સર મળી ગયા. હવે તમને ક્વેશ્ચન થાય કે સૌથી પહેલા હું આ પી ક્યુ ની બરાબર સોરી એ ક્યુ ની બરાબર વચ્ચે પી લઈ લઉં અને મિડ પોઈન્ટ થિયરમનો ઉપયોગ કરું મધ્ય બિંદુ વાળો x1 x2 y1 y2, તો ઇઝી ના પડે? પણ ત્યારે એટલે એવું ના કરી શકાય કે ઓન ધેટ પોઈન્ટ ક્યુ ની કિંમત આપણને ક્યાં ખબર છે, રાઈટ. એ તો આ ખબર હોય તો મિડ પોઈન્ટ મળે. એટલે સૌથી પહેલા મેં પેલું 2:1 વાળું લીધું કે આ એક, આ એનાથી ડબલ એટલે 2, એટલે 1:2 નો રેશિયો મળ્યો. એવું કરવાથી મને બિંદુ પી મળી ગયું. અને બિંદુ પી મળી ગયું પછી મેં મધ્ય બિંદુ થિયરમનો ઉપયોગ કરી લીધો. એટલે શરૂઆતથી મધ્ય બિંદુનો ઉપયોગ થાય નહીં. ઓકે, આ દાખલો બીજી કોઈ રીતે ગણવો હોય તો ગણી શકાય, પણ સિમ્પલેસ્ટ વે જે છે તે આ છે કે પહેલા 1:2 માં લખ્યું, પછી મને બિંદુ પી મળી ગયું. તો નાવ માય લાઈફ ઇઝ ઇઝી. પી અને બી ની બરાબર વચ્ચે ક્યુ છે. આઈ હોપ તમને આ સમની અંદર સમજ પડી. નેક્સ્ટ વિડીયોની અંદર જઈએ, નેક્સ્ટ સમની અંદર જઈએ. ઓકે, હિરાની ટ્યુશન્સ દ્વારા એક એમસીક્યુ માટે સરસ એપ્લિકેશન બનાવવામાં આવી છે જે બહુ યુઝફુલ થશે. ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંને માટે ઉપલબ્ધ છે. વિજ્ઞાન, સમાજ વિદ્યા, એસએસ, સોશિયલ સાયન્સના એમસીક્યુ આની અંદર છે. આઈ હોપ કે તમે આનો યુઝ કરો અને વધુને વધુ માર્ક્સ મેળવો. ઓકે, હવે આની અંદર આવી જઈએ. ઓકે, જુઓ, એક ટેબલની આમાં જરૂર પડશે, એટલે લેટ્સ કમ બેક ધેર. ઓકે, વી આર ઓન પેપર નંબર 3. ઓકે, 7th સમજ્યા. ઓકે, લેટ્સ સી ઇટ સોલ્યુશન. એનું સોલ્યુશન આપણે જોઈએ. Okay, sec 38 upon cosec 52. So sec 38, sec 90 minus 52. હવે નીચે sec minus 90 52 ક્યાંથી આવ્યું? તો I have a solution for that. Okay, જો when you look at the table, let me take this table in our video. uh, look at the look at the table ની અંદર જુઓ ટોટલ 90 થાય ને તો ટ્રિગોનોમેટ્રિક રેશિયોની કિંમત સરખી. ફોર એક્ઝામ્પલ sin 30, 30માં કેટલા એડ કરું તો 90 આવે? 60. તો જુઓ cos 60, sin 30 cos 60 વેલ્યુ સેમ, રાઈટ. એટલે તમે sin 30 લખો, એને કાઢીને જગ્યાએ cos 60 લખી દો, બોથ આર સેમ. તો એ જ રીતે sec અને cosec એવી જોડીઓ છે. cosec 30 લખો, sec 60 લખો, સરખું જ છે. મતલબ કે આની અંદર મેં શું કર્યું, તો cosec 52 છે તો sec 90 minus 52 જે કંઈ આવે એટલે sec 48 લખું તો પણ એ સરખું જ છે, રાઈટ. ઓકે, સોરી 38 લખું તો એ બી સરખું જ છે. ઓકે, તો આ ટેબલનું સાઈડ પર રાખું છું બીકોઝ ઇટ વિલ બી યુઝફુલ ટુ અસ. 2/√3 એમનું એમ. tan 17 ને મેં કોટમાં ફેરવું, બરાબર છે. પછી tan 38 ને મેં કોટમાં ફેરવું. tan 60 એમનું એમ. tan 60 ની ટેબલ, tan 60 ની વેલ્યુ ટેબલમાંથી આવી. tan 60 અને tan 60 ની વેલ્યુ ટેબલમાંથી આવી, ધેટ્સ √3. ઓકે, દેન tan 52, tan 73. હવે નીચેના સ્ટેપમાં આવી જઈએ. તો sec 38 2/√3, cot 73 cot 52, બરાબર છે. ઓકે, હવે સાંભળો, આ જે થયું એમાં યુ આર બીટ કન્ફ્યુઝડ કે આ કઈ રીતે થયું. તો આઈ વિલ ડેફિનેટલી ટેલ યુ. જુઓ, આમાં સૌથી પહેલા કેન્સલ sec 38 કેન્સલ. ઓકે, હવે એની આગળ આ જે છે sin² 32 sin² 58 એ બેઠું ઉપરથી મેં કોપી કર્યું. ઓકે, હવે આ cot 73, આ cot 52 √3 એમનું એમ, tan 58 tan 73. હવે શું શું ઉડે છે જુઓ. તો cot 73 સેમ એંગલ
આન્સર ઇઝ 1. કોટ અને ટેનના સેમ એંગલનો આન્સર 1 આવે. હવે તમે કહો મને કઈ રીતે યાદ થવું જો હું તમને બતાવું. ફોર એક્ઝામ્પલ, લુક એટ કોટ 30 અને ટેન 30નું મલ્ટીપ્લાય કરો. જુઓ, √3 ઇન્ટુ 1/√3, તો શું આન્સર આવ્યો 1. તો આને 1 વાળી જોડી કહેવાય. અને 1 વાળી જોડી મેં તમને યાદ કરવાની છે. 1 વાળી જોડી કઈ કઈ છે ફરીથી યાદ કરા દો. સાઇન, કોસેક, કોસ સેક, ટેન કોટ. √3 કેન્સલ, આન્સર ઇઝ 1. રાઈટ. તો આ જોડીઓ તમે યાદ રાખો. જ્યારે બી આપણે ત્રિકોણમિતિના દાખલા કરીશું ત્યારે આ જોડીઓને બધું આવડતું હશે તો જ તમને સમજ પડશે, નહીં તમે કન્ફ્યુઝ જ થયા કરશો. સેમ વે કોટ 52, ટેન 52 કેન્સલ. ઓકે, તો હવે મારી પાસે આટલું વધ્યું છે. ઓકે, હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થશે, કોઈને ખબર છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. રાઈટ. આ બધા સૂત્ર તમે યાદ રાખો. બરાબર છે. 1 2/√3. બરાબર છે. આ √3 આવ્યું, આ 3 ઇન્ટુ બ્રેકેટ 1, કારણ કે સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર સેમ વેલ્યુ હોય તો બંનેનું પ્લસ કરો તો 1 આવે. ઓકે, 1 પ્લસ આ √3 ઉડી ગયું 2 -3, સો માય આન્સર ઇઝ 0. ઓકે, હવે નેક્સ્ટ અંદર જઈએ. જ્યારે બી અથવાવાળા બે દાખલા હોય ત્યારે બંને ઇવેલ્યુએટ કરી લેવાના. તમને જે ઇઝી લાગે તે તમારે ગણવાનું. સાઇન એ કોસ એ બરાબર 2 કોસ 90, 90 - a. ઓકે, હવે તમે કહેશો કે આઈ એમ કન્ફ્યુઝડ ઇન ધીસ. ફોર એક્ઝામ્પલ, સાઇન 30 ને મારે કોસમાં ફેરવવું હોય તો હું શું કરીશ, તો કોસ 90 માઇનસ આ લખી દઈશ 30. બરાબર. સેમ વે અહીંયા છે સાઇન 90 - a, તો એને મારે કોસમાં ફેરવવું હોય તો વોટ આઈ વિલ ડુ, કોસ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ જે આપેલું છે તે એમ 30 હતું તો અહીંયા 90 - a છે તો 90 - a લખી દીધું. નથિંગ ન્યૂ. રાઈટ. ઓકે, તો પાછા આપણે દાખલા પર આવી જઈએ. ઓકે, so sin a plus cos a is equal to 2 cos 90 minus 90 plus a. રાઈટ, કારણ કે આ માઇનસ છે બાર સાઇન એટલે અંદર સાઇન ચેન્જ થાય. 2 cos a because 90 ઉડી ગયું. ઓકે, હવે sin a is equal to 2 cos a minus cos a. હવે આ કંઈ નથી, આગળ આનો સહગુણક તો 1 કહેવાશે. 2 cos a minus 1 cos a બરાબર 1 cos a. બરાબર છે. હવે sin upon cos is 10. 10 a બરાબર 1. તો 10 a બરાબર મને 1 મળ્યું. હવે a બરાબર 45. કેમ? તો કે ફરીથી મેં ટેબલ લીધું. આઈ હેવ અ ટેબલ લોકેટેડ હિયર. લેટ મી ટેક ઇટ વિથ અસ. આપણે એને જોડે જોડે લઈને ફરીએ. તો આની અંદર તમે જુઓ તો 45 એંગલની અંદર 10 ના ખાનામાં જાઓ, 45 એંગલની અંદર 1 આન્સર આવે છે. માય આન્સર ઇઝ 45. ઓકે, કોઈ માહિતી માટે z - m બરાબર 4 હોય. ઓકે, આઈ થિંક ધીસ વિડીયો એક્સિસ્ટ 13 મિનિટ્સ. રાઈટ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.